ખેરાલુના ફતેપુરામાં વન કવચનું ભવ્ય ખાતમુહૂર્ત. પર્યાવરણની જાળવણી અને ધરતીને ફરી લીલીછમ બનાવવાના મિશન સાથે ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ખેરાલુ તાલુકાના ફતેપુરા ખાતે આજે વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે એક ઉત્સાહજનક સમાચાર છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ 30 અભિયાન અંતર્ગત અહીં વન કવચના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે વન વિભાગ દ્વારા ફતેપુરા ખાતે 16,500 થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના અધ્યક્ષસ્થાને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમની સાથે મહેસાણા જિલ્લાના BCF બિંદુબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે અહીં માત્ર એક જ પ્રકારના નહીં, પરંતુ વડ, પીપળો અને આંબા સહિતની કુલ 75 અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રથમ તબક્કે એક હેક્ટરમાં 10,000 થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે, જે આવનારા સમયમાં એક ગીચ અને સમુદ્ર જંગલ તરીકે વિકસશે. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા તમામ મહાનુભાવો, ભાજપના હોદ્દેદારો અને ગ્રામજનોએ પર્યાવરણ સુરક્ષાના શપથ લીધા હતા. એટલું જ નહીં, દરેક હાજર વ્યક્તિએ એક વૃક્ષ દત્તક લઈને તેને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી. વન વિભાગ ખેરાલુ RFO JS ચૌધરી અને વન વિભાગના કર્મચારીઓ અને ફતેપુરા ગ્રામ પંચાયતના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત પર્યાવરણ પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે. ગુજરાતને હરિયાળું અને સમૃદ્ધ બનાવવાની દિશામાં આ એક ખૂબ જ સરાહનીય પગલું છે. આ અંગે વધુમાં BCF મહેસાણા બિંદુબેન પટેલે નિવેદન આપી જણાવ્યું હતું કે હું બિંદુ પટેલ, નાયબ વન સંરક્ષક મહેસાણા. આજે ફતેપુરા જ્યાં આપણે ઊભા છે ત્યાં વન કવચ 1 હેક્ટરમાં 10,000 વૃક્ષો અને 76 પ્રજાતિના, જેમાં છોડ, વેલા, ક્ષુપ અને વૃક્ષ પ્રજાતિના પતંગિયા અને પક્ષીઓને આકર્ષે એવા ઉમરા, બહેડો, ઉમરો, વડ, પીપળો, કરમદા, ગુંદી, ગુંદા એવા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો ત્રિસ્તરીય પદ્ધતિથી, મિયાવાકી પદ્ધતિથી વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વન કવચ એ 10 ગણું ગાઢ અને 30 ગણું ગાઢ અને 10 ગણું ઝડપથી વિકસતું આ એક વન કવચનું મોડલ છે, જે આવનારા ભવિષ્યમાં એક સરસ મજાનો ઓક્સિજન પાર્ક અને જૈવ વિવિધતા પૂર્વક એક વન કવચનું મોડલ છે, જે બહુ સારું વિકસતું મોડલ છે. ચાલુ વર્ષ ચોમાસામાં વન વિભાગ દ્વારા 157 હેક્ટરમાં વિવિધ મોડેલો ગ્રામ વન પિયત, બિન પિયત, ઈ પર્યાવરણ, હરિયાળું ગામ, પંચરત્ન, અમૃત સરોવર, વન કવચ, ઈ પર્યાવરણ એ તમામ મોડેલો હેઠળ 5,43,000 વૃક્ષોનું સમગ્ર 647 ગામ મહેસાણામાં વાવેતર કરવામાં આવનાર છે. આજે ખેરાલુ વિધાનસભામાં મારા વતન ફતેપુરા મુકામે વન વિભાગ દ્વારા વન કવચ અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ 30 અંતર્ગત મારા ફતેપુરા મુકામે 16,500 વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં અમારા વિસ્તારના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી આજે વૃક્ષો વાવવાની શરૂઆત કરાવી અને આગામી સમયમાં મારા વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવી વન કવચ બનાવી અને આખા વિસ્તારને હરિયાળો કરવા માટેનો કટિબદ્ધ છું.